આપને એનાલોગ પનીર શું છે અને ઓરિજિનલ પનીર શું છે, બંનેનો ભેદ કેવી રીતે આપણે સમજી શકીએ, તો આ બિગ વોલ પર આપણે વધુ કેટલીક વિગતો બતાવી રહ્યા છે. એનાલોગ પનીર, આને ઓળખવું હોય, કેવી રીતે તે બને છે તેની વાત કરીએ તો વનસ્પતિ તેલ અને પામ ઓઇલ સાથે સોયા પ્રોટીનમાંથી આ એનાલોગ પનીર તૈયાર થાય છે. સાથે અને તેને દબાવવામાં આવે તો એ રબર જેવું લાગે ને તે મૂળ તેના રૂપમાં, તેના મૂળ આકારમાં તે આવી જાય છે અને ખૂબ જ એ જાડું હોય છે, રબર જેવું હોય છે. અને ગરમ કરવામાં આવે તો તે ચીકણું અને રબર જેવું લાગે છે. એટલે ઓરિજિનલ તેનો જે આકાર હોય છે તેના મૂળ રૂપમાં આવી જતું હોય છે. તો આ એનાલોગ પનીર છે, તેની આ ઓળખ રહી છે અને એટલા માટે જ તે અલગ પડે છે જે મિલ્કી ઓરિજિનલ પનીર હોય છે તેના કરતાં. તો આ એનાલોગ પનીરની વાત કરી અને તે સ્વાસ્થ્ય માટે પણ કેટલુંક જોખમી સાબિત થયું છે અને તે ખાવાથી તેલ ઉમેર્યું હોય તેવો તમને સ્વાદ આવે અને દૂધનો સ્વાદ તેમાં નથી આવતો. આ એનાલોગ પનીર કે જ્યાં પનીરમાં રહેલ એ ટ્રાન્સફેટ જે હૃદય માટે ખૂબ જ ઘાતકી હોય છે અને હાર્ટ સંબંધિત પણ તકલીફો ઊભી થતી હોય છે. હવે અસલી મિલ્ક પનીર શું છે તેની વાત કરીએ તો સંપૂર્ણપણે તે દૂધમાંથી બનેલું હોય છે અને દૂધમાંથી આ પનીર તૈયાર થાય છે. જો તેને દબાવવામાં આવે તો એ નરમ લાગે અને તેમાંથી પાણી છૂટે છે, પાણી છોડે છે અને ગરમ પાણીમાં મૂકવામાં આવે તો થોડું તે નરમ પણ બનતું હોય છે અને થોડો ઘણો ભૂક્કો પણ એમાં થતો હોય છે. અને તેને આરોગવામાં આવે, તેને ખાવ તો એમાંથી દૂધનો સ્વાદ આવે છે. તો આ એક મોટા તફાવત છે અને આ પનીરમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન અને ફેટ હોય છે, એટલે કેલ્શિયમ હોય, B12 હોય, જે એનાલોગ પનીરમાં નથી હોતું.